સમાચારો તરફ આગળ વાત કરીએ. વાત જૂનાગઢની. જૂનાગઢમાં ખુલ્લા બોરવેલમાં એક 4 વર્ષનું બાળક પડી ગયું હતું. જો કે જેસીબી અને અન્ય સાધનોની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યું છે. મોતના માછડા સમાન રાજ્યમાં જે ખુલ્લા બોરવેલ છે તે ધમધમ છે તે યથાવત જોવા મળી રહ્યા છે અને તેવામાં આ બાળક તેમાં ખાબકતા તેને બચાવવાના સતત પ્રયત્નો થયા હતા. તેને બચાવી લેવામાં આવ્યો છે. કેતન ઓઝા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. કેતન, ચોક્કસ કે જૂનાગઢના પરબવાવડી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં મધ્યપ્રદેશના પરિવારના 4 વર્ષના બાળક વિમલ આકાશભાઈ સોલંકી નામનું બાળક છે તે 30 ફૂટ જેટલા ઊંડા કૂવામાં ખાબક્યું હતું. ખાસ કરીને જે બોરવેલ છે તેને ખુલ્લો રાખવામાં આવ્યો અને રમતા રમતા બાળક તેમાં પડી ગયું હતું અને 3.5 કલાકની આજુબાજુમાં જે છે તે 108ની ટીમને જાણ કરવામાં હતી. ત્યારબાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવાની હતી. તમામ લોકો અને ગામ લોકોના સહયોગથી જેસીબીની મદદથી આ બાળકની હેન્ડપંપ બહાર છે તે કાઢવામાં આવ્યું છે. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે. હાલ બાળકની સારવાર ચાલુ છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. વિમલ સોલંકી નામનું બાળક જે બોરવેલમાં પડી ગયું હતું, બાળકને સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયું છે. બાળક હેમખેમ હોવાની હાલના સમયે માહિતી પ્રાપ્ત થઈ રહી છે. બોરમાં આ બાળક કેવી રીતે પડ્યું તેને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ 4 વર્ષનું બાળક રમતા રમતા કદાચ આ બોરવેલમાં પડી ગયું છે. ભેસાણના પરબ વાવડી વિસ્તારની ઘટના. 108ના કોઓર્ડિનેટર યુવરાજસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે. યુવરાજભાઈ, આ મામલો આખરે શું હતો અને કઈ રીતે બાળક ને બહાર કાઢવામાં આવ્યો ને હવે તેની સ્થિતિ કેવી છે? હવે સ્થિતિ બાળકની સારી છે અને 108 થ્રુ નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અને જ્યારે 108 ને કોલ આવ્યો અંદાજિત 3:50 આજુબાજુ ગાડી ત્યાં સીન ઉપર પહોંચી હતી અને ત્યાં ગામના લોકો અને જીસીબી દ્વારા રેસ્ક્યુ કરીને બાળક આશરે 25 થી 30 ફૂટ ખાડામાં હતું અને એને રેસ્ક્યુ કરીને અત્યારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. અત્યારે સ્થિતિ કેવી છે એની યુવરાજભાઈ? હલો, અત્યારે સ્થિતિ કેવી છે એની? અત્યારે બાળકની સ્થિતિ સારી છે. હવે ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં અત્યારે રાખશે અને જો એવી જરૂરિયાત લાગશે તો હાયર સેન્ટર ઉપર એટલે કે જુનાગઢ સિવિલ ખાતે પણ ખસેડશે. એટલે કોન્શિયસ છે કે નથી? શ્વાસ બરાબર લઈ રહ્યું છે કે નથી લઈ રહ્યું? ના, શ્વાસ રહ્યું છે. O2 લેવલ એનું વ્યવસ્થિત છે. ઓકે, અને આભાર અમારી સાથે જોડાવા બદલ. 4 વર્ષનું બાળક બોરવેલમાં ખાબક્યું છે. હાલ તેની સ્થિતિ સામાન્ય છે. શ્વાસ પણ લઈ રહ્યું છે અને હાલ ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં તેને રાખવામાં આવ્યું છે. હાલના સમયે સુરક્ષિત બહાર કાઢીને તેને હોસ્પિટલ લઈ જવાયું હતું. ભેસાણના બોરવેલમાં પરબ વાવડી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં આ બાળક ખાબક્યું હતું અને તુરંત જ જેસીબીની મદદથી તેને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. આ પ્રકારની અનેક ઘટનાઓ આ પહેલા પણ સામે આવી ચૂકી છે. રમતા રમતા બાળક જે છે તે બોરવેલમાં પડી જાય છે. આ વખતે પણ એ જ પ્રકારનો બનાવ બન્યો જેમાં હાલ બાળક સુરક્ષિત છે.